વરાહ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 30મો. કુબ્જામ્રક તીર્થના મહાત્મ્યનો આરંભ અને રેભ્ય મુનિનો અનુગ્રહ. તીવ્ર તપનું અનુષ્ઠાન કરનારી પૃથ્વીએ વિષ્ણુની માયાનું બળ કેવું છે તે સાંભળ્યા પછી વસુંધરા વરાહરૂપી ભગવાનને પૂછવા લાગી. પૃથ્વી બોલી કે હે દેવ, કુબ્જામ્રક તીર્થમાં અવિનાશી તત્વ રહેલું છે એમ આપે પૂર્વે મને કહ્યું હતું, પણ હું તે તત્વ વિશે કંઈ જાણતી નથી. તો કુબ્જામ્રક તીર્થની પવિત્રતા સાથી છે અને તેની સનાતન મહત્તા શી છે એ સર્વ કૃપા કરીને મને કહો. વરાહ બોલ્યા કે સર્વ લોકોને સુખ આપનાર કુબ્જામ્રક તીર્થનો પ્રભાવ તથા એ તીર્થની પવિત્રતા વિશે સર્વ કંઈ હું તમને કહું છું તે હે દેવી, હે પૃથ્વી, સંપૂર્ણ રીતે મારી પાસેથી ધ્યાનપૂર્વક તમે સાંભળો. કુબ્જામ્રક તીર્થની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને તેની સાથે અનુક્રમ સંબંધ ધરાવનારા બીજા તીર્થોનું શું મહાત્મ્ય છે. હે ભૂમિ, તે ક્યાં કર્મ કરવા જોઈએ, ત્યાં સ્નાન કરવાથી અને મરણ થવાથી કેવી ગતિ પ્રાપ્ત થાય છે તે સર્વ હું તમને કહું છું. હે ભૂમિ, 17મા યુગમાં પ્રલય કાળના અંતે વસુંધરા અર્થાત પૃથ્વીને મધુ અને કૈટભ નામના દૈત્યોના ત્રાસથી મુક્ત કરવા માટે બ્રહ્માના વચનથી તે દૈત્યોના મસ્તકો મેં મારી જંઘા પર મૂકીને છિન્ન કર્યા અને તેમનો સંહાર કર્યો. પછી હું મારા સ્થાને ગયો. એ સમયે મારી આરાધનામાં સદા તત્પર રહેતા રેભ્ય નામના મહામુનિને મેં મારા શરણે આવેલા જોયા. તેઓ મારી ભક્તિમાં નિષ્ઠાવાન, મારા સર્વ ગુણોના જ્ઞાતા, પવિત્ર, જીતેન્દ્રિય તેમજ મારી ભક્તિ કરવામાં કુશળ હતા. તેમણે મારી પાસે આવી મને પ્રણામ કર્યા. 10,000 વર્ષ સુધી હાથ ઊંચા રાખી તેમણે તપ કર્યું. 1,000 વર્ષ સુધી તેઓ જળનું પાન કરીને 105 વર્ષ સુધી શેવાળ અર્થાત લીલ ખાઈને રહ્યા હતા. હે દેવી, મહાત્મા રેભ્ય પરમ ભક્તિ તથા તેમણે મારી કરેલી ઉત્કૃષ્ટ આરાધનાથી હું તેમના પર પ્રસન્ન થયો. તપ કરતા તે મુનિશ્રેષ્ઠ મેં ગંગાદ્વાર પર આવેલા એક આમ્રવૃક્ષ પાસે બેઠેલા જોયા. આ મારા આત્મારૂપ આમ્રવૃક્ષનો મેં આશ્રય લીધો હતો, તેથી ખાસ હેતુપૂર્વક રેભ્ય મુનિને મેં તે દેખાડ્યો હતો. મેં આમ્રવૃક્ષનો આશ્રય લીધો હતો, તેથી એ વૃક્ષને કુબ્જવત પ્રાપ્ત થયું હતું. હે મનસ્વીની, એટલા માટે એ સ્થાનને કુબ્જામ્રક કહેવામાં આવેલ છે અને તેથી જ એ તીર્થક્ષેત્રમાં મરણ પામેલા માણસો મારા ધામને પ્રાપ્ત થાય છે. હે વસુંધરા, ઋષિ રેભ્યે મને જોયા પછી જે વચનો કહ્યા તે હવે હું તમને કહું છું. મેં તે ઋષિને કુબ્જ રૂપમાં અર્થાત શરીરે કુબડા થઈ ગયેલા દશામાં જોયા. તેઓ ભૂમિ પર ઢીંચણ ટેકવીને મને પ્રણામ કરતા હતા. તીવ્ર તપનું આચરણ કરનારા તે મુનિને આવી સ્થિતિમાં જોઈને હું પ્રસન્ન થયો અને મેં તેમને વરદાન માગવા કહ્યું. મારી વાત સાંભળી મારી કૃપાના અભિલાષી, મહાયશસ્વી, તપોનિષ્ઠ તે મુનિ મધુરવાણીથી મને કહેવા લાગ્યા. હે લોકોના અધિપતિ ભગવાન જનાર્દન, જો આપ મારા પર પ્રસન્ન થયા હો તો હે દેવ, આપ નિત્ય અહીં જ નિવાસ કરીને રહો એમ હું ઈચ્છું છું. હે મધુસૂદન, હે ઋષિ કેશ, 14 લોકનું અસ્તિત્વ હોય ત્યાં સુધી હે મહાપ્રભો આપ અહીં નિવાસ કરો એમ હું ઈચ્છું છું. હે જનાર્દન, આપ આ સ્થાનમાં નિવાસ કરો ત્યાં સુધી આપના ચરણોમાં મારી ભક્તિ સદા સ્થિર થાય. હે સર્વવ્યાપક ભગવાન, આપના વિના અન્ય કોઈની ભક્તિ કરવાનું મને રૂચતું નથી. આ જ શ્રેષ્ઠ વાત અત્યારે મારા ચિત્તમાં છે. હે ઉપેન્દ્ર, આપ મારા પર પ્રસન્ન થયા હો તો મને કૃપા કરીને આજ વરદાન આપો. રેભ્ય મુનિના વચન સાંભળીને મેં તેમને કહ્યું, તથાસ્તુ, ભલે તેમ થાવ. હે બ્રહ્મર્ષિ, તમે ઈચ્છો છો તે પ્રમાણે તેવું થશે. હું તમને આપું છું એવું વરદાન આપું છું. હે વસુંધરા, મારી આ વાત સાંભળીને ઋષિ થોડીવાર વિચાર કરીને હર્ષ પામી મને કહેવા લાગ્યા કે હે પ્રભો સાંભળો. લોકો ઉપર ઉપકાર કરનારા હે ભગવાન, આ શ્રેષ્ઠ તીર્થનો મહિમા આપ મને કહી સંભળાવો. આ ક્ષેત્રને આશ્રિત બીજા પણ પ્રશંસનીય જે તીર્થક્ષેત્રો છે તેમનું મહાત્મ્ય પણ હું સાંભળવા ઈચ્છું છું. હે બ્રહ્મન, તમે મને જે પૂછો છો તે વિશે ધ્યાનથી સાંભળો. લોકોને સુખ આપનાર મારા કુબ્જામ્રક નામના પવિત્ર તીર્થમાં કુમુદના આકારનું તીર્થ આવેલું છે. તેમાં કેવળ સ્નાન કરવાથી જ મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. કાર્તિક માર્ગશીર્ષ અને વૈશાખ માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે ઉપવાસ કરી જે સ્ત્રી પુરુષ અથવા નપુંસક આ તીર્થક્ષેત્રમાં મરણ પામે છે તે સર્વ સિદ્ધિને પ્રાપ્ત કરી મારા લોકમાં જાય છે. હે વસુંધરા, આ ઉપરાંત બીજું પણ આ વિષયમાં હું તમને કહું છું તે સાંભળો. હે સુંદરી, માનસ નામનું મારું એક બીજું તીર્થક્ષેત્ર છે. હે વિશાળ નેત્રોવાળી પૃથ્વી, તેમાં સ્નાન કરનારો માણસ ઇન્દ્રના ઉદ્યાન નંદનવનમાં પ્રાપ્ત થતા સુખનો ઉપભોગ કરે છે. ત્યાં 1,000 દિવ્ય વર્ષ સુધી અપ્સરાઓ સાથે રહીને આનંદ કરે છે. 1,000 વર્ષ પૂરા થયા પછી તેનો શ્રેષ્ઠ કુળમાં જન્મ થાય છે. ત્યાં તે માણસ દ્રવ્યવાન અને ગુણવાન થાય છે. કાર્તિક માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે ત્યાં મૃત્યુ પામનારો માણસ પુષ્કળ સિદ્ધિને પામે છે અને મારા ધામને પ્રાપ્ત થાય છે. હે વસુંધરા, આ સંબંધમાં બીજું પણ હું તમને કહું છું તે તમે સાંભળો. આ ક્ષેત્રને માયાતીર્થ કહેવામાં આવે છે, જેના પ્રભાવથી તેને મારી માયાનું જ્ઞાન થાય છે. તે અતિ પુણ્યપ્રદ માયાતીર્થમાં તર્પણ આદિ ક્રિયા કરનારો માણસ મારી સેવામાં તત્પર થાય છે અને કુબેરના જેવી વિપુલ સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે. હે યશસ્વીની, એ માયાતીર્થમાં મરણ પામનારો માણસ માયાના કાર્યનો જ્ઞાતા થઈને મારા લોકને પામે છે. હે વસુંધરા, વળી હું તમને આ વિષયમાં બીજું જે કંઈ કહું છું તે પણ સાંભળો. સર્વ તીર્થોના ગુણોથી યુક્ત બીજું એક સર્વાત્મક નામનું તીર્થ છે. વૈશાખ માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે જે માણસ એ તીર્થક્ષેત્રમાં સ્નાન કરે છે તેને 15,000 વર્ષ સુધી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એ ઉપરાંત બીજું એક સારસક નામનું
તીર્થ છે. તે તીર્થમાં મરણ પામનાર માણસ સર્વ ગુણોનો પરિત્યાગ કરી મારા ધામને પ્રાપ્ત કરે છે. સુંદર નેત્રવાળા હે પૃથ્વી, વળી આ સંબંધમાં તમને પણ જાણવા જેવું કહું છું તે સાંભળો. એનાથી થોડેક દૂર પૂર્ણમુખ નામનું એક તીર્થ આવેલું છે. તેને તો કોઈ જાણતું જ નથી. ત્યાં ગંગા નદી વહે છે અને તેનું જળ શીતળ રહે છે, પરંતુ જે સ્થળે એ જળ ઉષ્ણ થઈ જાય છે તે સ્થળને પૂર્ણમુખ કહે છે. તીર્થ જાણવું. સુંદર કટીવાળા હે પૃથ્વી, તેમાં જે માણસ સ્નાન કરે છે તેને સોમલોકની પ્રાપ્તિ થાય છે અને તે લોકમાં તે આદર પામે છે. ત્યાં તેને સોમના દર્શન થાય છે. 15,000 વર્ષ સુધી તે સ્વર્ગમાં નિવાસ કરે છે. સ્વર્ગમાંથી ભ્રષ્ટ થયા પછી સર્વ કર્મ અને શ્રેષ્ઠ ગુણોથી યુક્ત, મારી સેવા કરવામાં દક્ષ, મન, વાણી અને કર્મથી પવિત્ર તે મારો ભક્ત બ્રાહ્મણ કુળમાં જન્મ પામે છે, અથવા માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે તે પૂર્ણમુખ નામના તીર્થક્ષેત્રમાં મૃત્યુ પામનાર માણસ વૈકુંઠ લોકને પ્રાપ્ત થાય છે. ત્યાં તેને મારા દીપ્તિમાન ચતુર્ભુજ સ્વરૂપના દર્શન થાય છે. ફરીથી તેનો ક્યારેય જન્મ થતો નથી અને જન્મના અભાવમાં તેનું મરણ થવાનો પ્રશ્ન રહેતો નથી. હે વસુંધરા, આ તીર્થના સંબંધમાં વળી બીજું પણ જાણવા જેવું હું તમને કહું છું તે સાંભળો. તે તીર્થમાં મારું ધ્યાન કરીને જે માણસ શ્રદ્ધાપૂર્વક સ્નાન કરે છે તે મારો ભક્ત સ્વર્ગમાં આનંદ પામે છે અને 10,000 વર્ષ સુધી ત્યાં નિવાસ કરે છે. ત્યારબાદ સ્વર્ગમાંથી પરિભ્રષ્ટ થયેલો મારો ભક્ત તે તીર્થના પ્રભાવથી ધનવાન અને ગુણવાન થાય છે. અત્યંત ઘોર કર્મ કરનારો પાપી માણસ પણ વૈશાખ માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે ઉપવાસ કર્યા પછી જો એ તીર્થમાં પોતાના દેહનો ત્યાગ કરે છે તો તે જન્મ મરણથી મુક્ત થાય છે અને તેને શોક તથા ભય પ્રાપ્ત થતા નથી. સર્વ ગુણોથી તદ્દન મુક્ત થઈને તે માણસ વૈકુંઠમાં જાય છે. હે વસુંધરા, તીર્થક્ષેત્ર વિશે બીજું પણ જાણવા જેવું તમને કહું છું તે સાંભળો. સર્વલોકને સુખ આપનારું કરવીર નામનું એક તીર્થ છે. તેનો મહિમા હું તમને કહું છું, તેથી તેના મહાત્મ્યનો તમને ખ્યાલ આવશે. દ્રઢતાપૂર્વક મારી ભક્તિ કરનારો જ્ઞાની પુરુષ માઘ માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે ઉપવાસ કરીને તે પવિત્ર તીર્થક્ષેત્રમાં સ્નાન કર્યા પછી મૃત્યુ પામે તો તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. તેને મારા સ્વરૂપના બ્રહ્માના તથા ભગવાન શંકરના દર્શન થાય છે. હે વસુંધરા, બીજા પણ એક તીર્થ વિશે તમને કહું છું તે તમે સાંભળો. પૂર્વે પેલા મુખ્ય બ્રાહ્મણને કુબ્જામ્રક તીર્થ વિશે મેં કહ્યું હતું. તે તીર્થની સમીપમાં આવેલું પુંડરીક નામનું એક તીર્થ આવેલું છે. તે તીર્થ પણ મને પ્રિય છે. તે તીર્થ ઓળખવાનું ચિહ્ન અને તે તીર્થનું મહાત્મ્ય સુંદર હાસ્ય કરવા હે પૃથ્વી હું તમને કહું છું તે સાંભળો. કોઈ પણ માણસ માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે મધ્યાહન સમયે ગાડાના પેડા જેવડા આકારનો એક કાચબો ત્યાં ફરતો હોય છે. તેમાં સ્નાન કરવાથી પુંડરીક નામનો યજ્ઞ કરનારા યજમાનને જે ફળ મળે છે તેના કરતાં અનેક ગણું ફળ સ્નાન કરનારને પ્રાપ્ત થાય છે. હે વસુધા, એમાં સંશય નથી. અથવા તે તીર્થક્ષેત્રમાં મરણ થાય તો મૃત્યુ પામનાર મનુષ્યને 10 પુંડરીક યજ્ઞ કર્યાનું ફળ મળે છે. યજ્ઞનું ફળ ભોગવ્યા પછી તે પવિત્ર તપસ્વી માણસ સિદ્ધ ગતિને પ્રાપ્ત થાય છે ને વૈકુંઠમાં નિવાસ કરે છે. હે પૃથ્વી, બીજા એક તીર્થ વિશે કહું છું તે સાંભળો. કુબ્જામ્રક તીર્થની સમીપમાં એક પ્રસિદ્ધ તીર્થ આવેલું છે. તેનું નામ અગ્નિતીર્થ છે. દ્વાદશીના દિવસે ઉપવાસ કરનારા નિષ્પાપ માણસોને તેનો પરિચય થાય છે. કાર્તિક માસ, માર્ગશીર્ષ, અષાઢ અને વૈશાખ માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે ઉપવાસ કરીને જે માણસ તે તીર્થમાં રહે છે અને તેને ફળ મળે છે તે વસુંધરા હું તમને કહું છું તે સાંભળો. તે દિવસે હું પણ તે તીર્થમાં નિવાસ કરું છું. એ તીર્થ મારું છે. એનું મહાત્મ્ય મારા ભક્તો સિવાય બીજું કોઈ પણ જાણતું નથી. એ તીર્થમાં મરણ પામનાર અથવા તો સ્નાન કરનાર માણસને 7 અગ્નિમેઘ યજ્ઞો કર્યાનું ફળ મળે છે. 12 માસની દ્વાદશીનો ઉપવાસ કરીને એ તીર્થમાં જે માણસ 20 દિવસ નિવાસ કરે છે તેને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. હવે એ તીર્થના લક્ષણ અને તેની વિશિષ્ટતા કહું છું, જેથી તે મારા ભક્તને સુખ આપે છે. આ બાબતની જ્ઞાનીજનોને પ્રતીતિ થાય છે. હેમંત ઋતુમાં અર્થાત સૂર્ય શીતકાળમાં જે 2 માસમાં રાશિ સંક્રમણ કરીને વૃશ્ચિક અને ધન રાશિમાં રહેલો હોય ત્યારે તે તીર્થક્ષેત્રનું જળ ઉષ્ણ હોય છે અને ઉષ્ણકાળમાં અર્થાત સૂર્ય વૃષભ અને મિથુન રાશિમાં હોય ત્યારે તે તીર્થનું જળ શીતળ હોય છે. આ તીર્થનું સેવન કરનારા મનુષ્ય ભયંકર સંસાર સાગરને તરી જાય છે. હે દેવી, કુબ્જામ્રક તીર્થમાં જ બીજું એક તીર્થ આવેલું છે. તેનું નામ વાયવ્ય અથવા વાયુ તીર્થ છે. તે તીર્થમાં સ્નાન તથા તર્પણ આદિ ક્રિયા કરનારો માણસ વાજપેયી યજ્ઞનું સંપૂર્ણ ફળ પામે છે. વાયુ તીર્થના મહારદમાં મૃત્યુ પામનાર માણસ ફરીથી જન્મ મરણને પામતો નથી. એ મનુષ્ય મારા સ્વરૂપમાં લીન થાય છે અને મારા લોકમાં નિવાસ કરે છે. હે સુંદરી, હે પૃથ્વી, એ વાયુ તીર્થની મહત્તા દર્શાવનારું ચિહ્ન હું તમને કહું છું, જેથી તમને એનો પરિચય થશે. 12 માસની 24 દ્વાદશીઓના દિવસે એના વનમાં અસ્વસ્થ વૃક્ષના પાંદડા નિત્ય લહેરાતા હોય છે. અર્થાત વાયુ તીર્થમાં પીપળાના પાન સદા આદોલિત રહે છે. વાયુની ગતિ ક્યારેય સ્તંભિત થતી નથી. હે પૃથ્વી, કુબ્જામ્રક તીર્થમાં
બીજું એક તીર્થ આવેલું છે. હવે તેના વિશે હું તમને કહું છું. સંસારમાંથી મોક્ષ આપનારા તે તીર્થનું નામ શક્ર તીર્થ છે. હે વરારો, હે વિસુંધરા, તે તીર્થમાં વજ્રને હસ્તમાં ધારણ કરનારો શક્ર અર્થાત ઇન્દ્ર નિવાસ કરે છે. એ પવિત્ર શક્ર તીર્થમાં 10 દિવસ સુધી ઉપવાસ કરીને મૃત્યુ પામનાર માણસ વૈકુંઠ લોકમાં જાય છે. એ તીર્થનો પરિચય થવા માટે હું તમને એનું એક ચિહ્ન જણાવું છું. હે સુંદરી, તે તમે ધ્યાન દઈને એક ચિત્તથી સાંભળો. એ શક્ર તીર્થની દક્ષિણ દિશામાં 5 વૃક્ષો આવેલા છે. શક્ર તીર્થને ઓળખવા માટે હે વસુધા, આ ચિહ્ન મેં તમને કહ્યા. એ જ કુબ્જામ્રક તીર્થમાં બીજું એક શ્રેષ્ઠ તીર્થ આવેલું છે. હવે તેના વિશે કહું છું. એ તીર્થમાં વરુણે 12,000 વર્ષ સુધી તપ કર્યું હતું. તીવ્ર વ્રતનું આચરણ કરનારા જે પુરુષ ત્યાં સ્નાન કરે છે અથવા તે તીર્થમાં મરણ પામે છે તે 8,000 વર્ષ સુધી વરુણના ધામમાં નિવાસ કરે છે અને પોતાની ઈચ્છા પ્રમાણે ગતિ પ્રાપ્ત કરે છે. એમાં સંશય નથી. વરુણ તીર્થમાં 20 વર્ષ સુધી નિવાસ કરીને જે માણસ મૃત્યુ પામે છે તે સર્વગુણોનો પરિત્યાગ કરી અર્થાત નિર્ગુણ દશાને પ્રાપ્ત થઈ વૈકુંઠમાં જાય છે. એ વરુણ તીર્થનું ચિહ્ન તમને કહું છું તે વસુંધરા તમે સાંભળો. એ તીર્થમાં એક સરખી રીતે જળની એક ધારા પડતી હોય છે. એ વર્ષા ઋતુમાં વૃદ્ધિ પામતી નથી અને ગ્રીષ્મ ઋતુમાં ક્ષીણ થતી નથી. તે કુબ્જામ્રક તીર્થમાં બીજું એક સપ્ત સામુદ્રક નામનું તીર્થ છે. હે ભૂમિ, તેમાં સ્નાન કરનારો માણસ 3 અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ પામે છે અને શીઘ્ર સ્વર્ગલોકમાં જાય છે. ત્યાં તે 15,000 વર્ષ સુધી નિવાસ કરે છે. સ્વર્ગમાંથી ચ્યુત થયા પછી તે કુલીન દ્વિજ થાય છે. તે વેદ અને વેદાંગમાં કુશળ શ્રોત્રીય બ્રાહ્મણ યજ્ઞમાં સોમરસનું પાન કરનારો થાય છે. સર્વગુણોથી મુક્ત થઈને જે જીતેન્દ્રિય માણસ રાત દિવસ અહીં નિવાસ કરીને મૃત્યુ પામે છે તે મારા ધામને પ્રાપ્ત થાય છે. હે સુંદરી, એ તીર્થને ઓળખવાનું ચિહ્ન હું તમને કહું છું તે તમે સાંભળો. તે તીર્થમાંની નિર્મળ રેતી વૈશાખ માસની શુક્લ દ્વાદશીના દિવસે ગંગાજળ સાથે મિશ્ર થતા શ્વેત વર્ણની થાય છે. તે પછી પિત્ત વર્ણની, ત્યારબાદ ક્યારેક રક્તવર્ણની, તે પછી મરકત મણીના વર્ણની અને વળી પાછી મોતીના વર્ણ સમાન વર્ણવાળી થઈ જાય છે. તીર્થ સ્નાનના તજજ્ઞોએ આ ચિહ્નોથી તે તીર્થ સ્થાનને ઓળખી લેવું. કુબ્જામ્રક તીર્થમાં આવેલા એક બીજા તીર્થ વિશે હવે હું કહું છું તે સાંભળો. એ પવિત્ર તીર્થનું નામ માનસર છે અને મારા ભક્તોને તે અતિ પ્રિય છે. તેમાં સ્નાન કરનારો માણસ માનસ સરોવરને અર્થાત કૈલાસધામને પ્રાપ્ત થાય છે. ત્યાં તેને રુદ્ર, ઇન્દ્ર અને મરુદગણો સહિત દેવોના દર્શન થાય છે. 30 રાત્રિ ત્યાં નિવાસ કર્યા પછી મૃત્યુ પામનાર સર્વગુણોથી યુક્ત થયેલો માણસ મારા ધામને અર્થાત વૈકુંઠને પામે છે. માણસો એ તીર્થને ઓળખી શકે તે માટે હું તેમને તેનું ચિહ્ન કહું છું. મનુષ્યોને મુશ્કેલીથી પ્રાપ્ત થઈ શકે તેવા એ તીર્થનો વિસ્તાર 50 કોસનો છે. હે ભૂમિ, આ તીર્થને માનસ સરોવર સમાન જ પવિત્ર સમજવું. હે મહાભાગ્યશાળી પૃથ્વી, આ તીર્થ તે જ કુબ્જામ્રક તીર્થમાં આવેલું છે. આમ સિદ્ધિની કામનાવાળા રેભ્ય વિપ્રે કહ્યું છે. હે વસુંધરા, એ કુબ્જામ્રક તીર્થમાં પૂર્વે એક અતિ અદ્ભુત બનાવ બન્યો હતો. તે હવે હું તમને કહું છું તે સાંભળો. મારી પૂજા કરવાના નિમિત્તે મારા પર ચડાવવામાં આવેલા પુષ્પો તથા તુલસીપત્ર આદિ કાઢી નાખવામાં આવેલા નિર્માલ્યની પાસે એક વ્યાલી અર્થાત નાગણ નિર્ભય થઈને બેસતી અને પોતાની ઈચ્છા પ્રમાણે તેનો આહાર કરતી હતી. હવે એક સમયે ત્યાં એક નોળિયો આવી ચડ્યો. તેણે તે નાગણને ત્યાં મુક્ત વિહાર કરતી જોઈ. નોળિયાની સાથે તે નાગણનું યુદ્ધ થયું. તે દિવસે માઘ માસની દ્વાદશી હતી. તેમની વચ્ચે લડાઈ થતાં નાગણે મધ્યાહનકાળે નોળિયાને મારી નાખવા મારા મંદિરમાં દંશ દીધો. વિષથી વ્યાપ્ત થઈ ગયેલ નોળિયાએ પણ શીઘ્ર તેને ભૂમિ પર રગદોડી નાખી. આ પ્રમાણે યુદ્ધ કરતાં કરતાં તે બંને મરણ પામ્યા. બીજા જન્મમાં તે નાગણ પ્રાગજ્યોતિષપુરના રાજાને ઘેર યશસ્વીની રાજપુત્રી રૂપે જન્મ પામ્યો અને નોળિયો કૌશલ દેશના રાજાને ત્યાં પુત્ર રૂપે જન્મ પામ્યો. તે રાજકુમાર રૂપવાન, ગુણવાન અને સર્વશાસ્ત્રો તથા કળાઓથી સંપન્ન હતો. દીર્ઘકાળ સુધી તેઓ બંને જણા સુખનો ઉપભોગ કરતાં કરતાં સુખ પક્ષના ચંદ્રમાની જેમ વૃદ્ધિ પામતા રહ્યા. તે કન્યા કોઈ નોળિયાને જોતા બરાબર જ મારી નાખવા માટે તૈયાર થઈ જતી. રાજપુત્ર પણ ક્યાંક નાગણ જોવામાં આવતી તો એકદમ મારી નાખવા તૈયાર થતો. હે વસુંધરા, કેટલોક સમય વીત્યા પછી કૌશલ દેશના અધિપતિ તે રાજપુત્રે મારી કૃપાના લીધે વિધિપૂર્વક પ્રાગજ્યોતિષપુરના રાજાની કન્યા સાથે ભારે ધામધૂમથી લગ્ન કર્યું. લાકડું અને લાખનો પરસ્પર સંબંધ થતાં એકબીજા સાથે જોડાઈ જાય છે તેમ તે પતિ પત્ની વચ્ચે દ્રઢ પ્રીતિ બંધાઈ ગઈ. ધૂમ, શિખા અને વહિનીના સમાન તેઓ પરસ્પર રમતા હતા. સચી અર્થાત ઇન્દ્રાણી શક્રની સાથે નંદનવનમાં રમણ કરે તેમ તેઓ એકબીજા સાથે રમણ કરતા હતા. આ પ્રમાણે ઉપવનમાં દીર્ઘકાળ સુધી વિહાર કરતા તે યુગલની પ્રીતિમાં ઓટ આવી નહીં. મહાસાગર પોતાના કિનારા સાથે રમણ કરે છે તેવી રીતે તે પતિ પત્ની પરસ્પર ક્રીડા કરતા હતા. આ પ્રમાણે એકબીજા સાથે વિહાર કરતા તેમના 77 વર્ષ વીતી ગયા અને ઉપવનમાં મુક્ત વિહાર કરતા મારી માયામાં મૂઢ થયેલા તેમને આત્મભાન રહ્યું નહીં. એક સમયે રાજપુત્રે એક નાગણને જોઈ અને તે તેને મારવા તૈયાર થયો. રાજકન્યાએ તેને તેમ કરતાં અટકાવવા પ્રયત્ન કર્યો તો પણ વિંતાનો પુત્ર વેંતઈ અર્થાત ગરુડ નાગોને જોતા જ તેમને મારી નાખે છે તેમ તે રાજપુત્રે તેની પત્ની અટકાવ્યા છતાં પણ ભયંકર રીતે નાગણને મારી જ નાખી. આથી તેની પત્ની ક્રોધે ભરાઈ અને રાજપુત્ર સાથે તેણે અબોલા લીધા. એક સમયે મંદિર
દરમાંથી એક નોળિયો આહારની શોધ માટે બહાર નીકળ્યો. રાજપુત્રી આગળથી પસાર થતાં તે નોળિયો તેને જોવામાં આવ્યો. નોળિયાના દર્શન શુભ સૂચક છે. સર્પને જોઈને તેને મારી નાખવા નોળિયો તેના પર આક્રમણ કરવા માટે પ્રસન્ન થાય છે. સર્પની શોધમાં ફરતા નોળિયાને જોઈને રાજપુત્રી ક્રુદ્ધ થઈ અને તેને મારી નાખવા માટે તૈયાર થઈ. જ્યોતિષપુરની રાજાની તે પુત્રીને રાજપુત્રે તેમ કરતાં અટકાવી, પરંતુ રાજકન્યાએ પોતાના પતિ તે રાજપુત્રનું કહ્યું માન્યું નહીં. તેણે નોળિયાને મારી નાખ્યો. આથી રાજપુત્ર પોતાની પત્ની પર કુપિત થયો અને તેને કહેવા લાગ્યો, સ્ત્રીઓએ પોતાના પતિની આજ્ઞાનું સદા પાલન કરવું જોઈએ, છતાં તે મારી વચનનું ઉલ્લંઘન કરીને નોળિયાને નિષ્ઠુરપણે મારી નાખ્યો છે. તારે સમજવું જોઈએ કે નોળિયાના દર્શન મંગલકારી છે અને રાજાને તે પ્રિય હોય છે. નોળિયાને મારી નાખતા મેં તને અટકાવી તો પણ તે મારું કહ્યું માન્યું નહીં ને તેને મારી જ નાખ્યો. બોલ, આ સંબંધમાં તારે શું કહેવાનું છે? નોળિયાને તે શા માટે મારી નાખ્યો? પ્રાગ જ્યોતિષપુરના રાજની પુત્રી તે રાજકન્યા કૌશલ દેશના રાજાના કુંવર અને પોતાના પતિ રાજપુત્રની આ વાત સાંભળી ક્રોધથી તમતમી ઉઠી ને તેને કહેવા લાગી કે મેં અનેકવાર તમને ના કહ્યા છતાંય તમે નાગણને મારી નાખી હતી. તેથી મેં પણ નોળિયાને મારી નાખ્યો, કારણ કે તે સર્પોનો ઘાતક છે. હે પૃથ્વી! પોતાની પત્ની રાજપુત્રીને આ વચન સાંભળીને રાજપુત્ર કકડી ઉઠ્યો ને કડવા તથા કઠોર શબ્દોથી તેનો ઉઘડો લઈ લીધો. તે બોલ્યો કે સર્પો પ્રાણઘાતક, તીવ્ર વિષ ધરાવનાર અને તીક્ષ્ણ દાઢવાળા હોય છે. તેમને વશ કરવાનું કામ ઘણું કઠિન હોય છે. એ દુષ્ટ સર્પો મનુષ્યને દંશ દે છે, કરડે છે, જેના પરિણામે માનવી મરણને શરણ થાય છે. તેથી માણસો સર્પને મારી નાખે છે. એટલા માટે જ વિષથી ઉદ્ધત થયેલા અને માનવીનું અહિત કરનારા સર્પને મેં મારી નાખ્યો હતો. અમે પ્રજાના રક્ષક છીએ. તેથી હે ભદ્રે, જેઓ કુમાર્ગગામી હોય છે તે સર્વને કઠોર દંડથી અમે ઉચિત શિક્ષા કરીએ છીએ. નિરપરાધી સાધુ પુરુષોની તેમજ સ્ત્રીઓની જે સ્વેચ્છાચારી દુષ્ટ પુરુષો હિંસા કરે છે તેમને રાજધર્મ અનુસાર દંડ દેવો જોઈએ અને મારી નાખવા જોઈએ. એ જ ઉચિત છે. રાજ્યનો કારભાર ચલાવવામાં મારે પણ રાજધર્મનું પાલન કરવું જોઈએ. હવે તું કહે કે નોળિયાએ તારો શો અપરાધ કર્યો હતો? નોળિયો દેખાવડો હોય છે, સુંદર હોય છે, રાજમહેલોમાં તે પાડવા જેવો છે, કલ્યાણકારી છે અને તે પવિત્ર હોય છે. તો પછી નોળિયાને તે શા માટે મારી નાખ્યો? તું તેને મારવા તૈયાર થઈ ત્યારે મેં તને તેમ કરતાં અટકાવી હતી, તો પણ તે નોળિયાને મારી નાખ્યો. આથી તું હવે મારી પત્ની નથી અને હું તારો પતિ નથી. સ્ત્રીઓ સદા અવધ્ય છે, અર્થાત તેમણે ગમે તેવો ભયંકર અપરાધ કર્યો હોય છતાં તેમનો વધ કરે નહીં. એટલા માટે હું તને મારી નાખતો નથી. આટલું બોલી રાજપુત્ર પોતાની પત્નીનો ત્યાગ કરી ક્રોધપૂર્વક ત્યાંથી ચાલ્યો ગયો. પતિ પત્ની વચ્ચેનો પ્રેમ સદા માટે નષ્ટ થયો. કેટલોક સમય વીત્યા પછી નકુલ અને સર્પ મરાયાની સર્વ વાત કૌશલ દેશના રાજાના સાંભળવામાં આવી. રાજાએ પોતાની સમક્ષ ઊભા રહેલા કંચુકીઓ અર્થાત અંતઃપુરના રક્ષકો તથા પોતાના મંત્રીઓને પોતાના પુત્ર અને પુત્રવધૂને શીઘ્ર બોલાવી લાવવાની આજ્ઞા કરી. રાજાનું પ્રિય કરનારા રાજસેવકોએ વધુ અને પુત્રને રાજાની આજ્ઞા જણાવી અને આદરપૂર્વક તેમને રાજા સમક્ષ તેઓ લઈ આવ્યા. પોતાના પુત્ર અને વધૂને જોઈને રાજા તેમને કહેવા લાગ્યા, તમારા બે વચ્ચેનો ગાઢ પ્રેમ ક્યાં ગયો? તમારો પૂર્વનો સ્નેહ ક્યાં ગયો? લાકડું અને લાખ સમાન તમારા બંને વચ્ચે જે પ્રીતિ હતી તે ક્યાં ગઈ? એકબીજા વચ્ચે આ અણબનાવ શાથી થયો? તમે પરસ્પર વિરુદ્ધ આચરણ શાથી કર્યું? દર્પણમાં પોતાનું પ્રતિબિંબ દેખાય છે તેમ તમારા બંનેમાં એકબીજાનું પ્રતિબિંબ જોવાની પૂર્વની સ્નેહ ભાવના ક્યાં લુપ્ત થઈ ગઈ? હે પુત્ર, તમારી પત્ની કાર્યદક્ષ, સુશીલ અને ધર્મિષ્ઠ છે. તમારે એનો ત્યાગ ન કરવો જોઈએ. એણે પોતાના આપ્તજનને પણ ક્યારેય અપ્રિય કહ્યું નથી. અયોગ્ય ભાષણ એણે કદી કર્યું નથી. વળી મિષ્ટાન આદિ બનાવવામાં તે ચતુર છે. તેથી પણ તેનો ત્યાગ તમારે ન કરવો જોઈએ. ધન મેળવતા પહેલા ધર્મનું આચરણ તમારે કરવાનું છે. તે પણ સ્ત્રીઓની સહાયથી જ થઈ શકે છે. અરે, આ વાત સત્ય છે કે સ્ત્રીઓને લીધે જ પુત્રાદિની પ્રાપ્તિ થાય છે અને વંશવૃદ્ધિ વગેરે કાર્ય પણ સ્ત્રીઓથી જ થતા હોય છે. હે યશસ્વીની, હે પૃથ્વી! પિતાના વચન સાંભળીને પુત્રે તેમના બંને ચરણમાં હાથમાં ગ્રહણ કર્યા અને પોતાના મસ્તકે અડાડ્યા અને તેમને કહેવા લાગ્યા કે હે પિતાજી, આપના પુત્રવધૂનો કોઈ પણ અપરાધ નથી, ક્યાંય પણ એનો કોઈ દોષ નથી, પરંતુ એના હાથે કેવળ એક જ અપરાધ થયો. એક નોળિયાને એ મારવા માટે તૈયાર થઈ ત્યારે મેં એને એમ કરતાં અટકાવી, છતાં મારી દ્રષ્ટિ સમક્ષ એણે નોળિયાને મારી નાખ્યો. આથી મને ક્રોધ ચડ્યો અને મેં એને કહ્યું કે હવે તું મારી પત્ની નથી અને હું તારો પતિ નથી. હે રાજન, આ જ એક કારણ છે કે જેથી મેં એનો ત્યાગ કર્યો છે. આ સિવાય બીજું કોઈ કારણ નથી. પતિના વચન સાંભળીને પ્રાગ્જ્યોતિષપુરના રાજાની કન્યા અને કૌશલાધી પુત્રીની પુત્રવધુ મસ્તક નમાવી પ્રણામ કરી બોલી કે હે તા, તેમણે પણ એક નિરપરાધ ભય પામેલા સર્પને મારી નાખ્યો છે. મેં સેંકડો વાર તેમને તેમ કરતાં અટકાવવા પ્રયત્ન કર્યો, છતાં એમણે મારું કહ્યું માન્યું નહીં અને સર્પને જોતાં તત્કાલ તેને મારી નાખ્યો. એ જોઈને મને ક્રોધ ચડ્યો અને હું મનમાં દુઃખ પામી અને કશું બોલી નહીં. બસ આ જ એક કારણ છે. પુત્ર વધુની આ વાત સાંભળીને રાજા સર્વ લોકોના સાંભળતા તે બંનેને મધુર વાણીથી કહેવા લાગ્યા કે અમારા પુત્રે સર્પને માર્યો અને હે પુત્રવધુ, તમે નોળિયાને મારી નાખ્યો. અરે, તમે બંને જણ મને કહો તો ખરા કે આમાં તમારે ક્રોધ ભરાવાનું કયું કારણ હતું? હે પુત્રવધુ, નોળિયાને મારી નાખ્યો તેમાં તારે ક્રોધ કરવાનું શું કારણ હતું? ને હે રાજપુત્રી, એણે સર્પને મારી નાખ્યો તે વિશે તારે ક્રોધનું કયું કારણ હતું? પિતાના વચન સાંભળીને રાજપુત્ર બોલ્યો કે હે તા, આ પ્રશ્ન પૂછવાથી શું પ્રયોજન? આ પૂછવાનું ઉચિત નથી.
હે મહારાજ, આ પ્રશ્ન મને પૂછવા કરતાં આપની પુત્રવધૂને જ પૂછો. એણે જે કાર્ય કર્યું છે તેનું કારણ એને પૂછવાથી આપને જણાઈ આવશે. પુત્રની વાત સાંભળ્યા પછી કૌશલ દેશના રાજા ધર્મયુક્ત મધુર વચન બોલ્યા કે હે પુત્ર, તમારા મનમાં જે કંઈ તમારા બે વચ્ચેની પ્રીતિનો વિચ્છેદ થવાનું કારણ તમને જણાતું હોય તે તમે મને યોગ્ય રીતે જણાવો. ઉત્પન્ન થયેલા અને પુત્રરૂપે રક્તના સંબંધથી જોડાયેલા પુત્રોને પિતા પોતાના સર્વ કામોમાં નિયુક્ત કરે છે. પિતાએ પુત્રને કઈ વાત પૂછી હોય તેનો સત્ય ઉત્તર ન આપનાર અને સત્ય વાતને છુપાવનાર અધમ પુત્ર તપ્ત રેતીવાળા ઘોર રૌરવ નરકમાં પડે છે. પરંતુ પિતાએ પુત્રોને કંઈ પૂછ્યા પછી જેઓ તેમને શુભ કે અશુભ જે કંઈ વાત હોય તે કદી કહી દે તે સત્યવાદી પુત્ર દિવ્ય ગતિ અર્થાત સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે. એટલા માટે હે પુત્ર, તમારા વધુ સાથે તમારી પ્રીતિ જે દોષથી નષ્ટ થઈ છે તે વાત તમારે મને કહેવી જોઈએ. પિતાના આ વચન સાંભળી કૌશલાધિપતિના આનંદને વધારનારો પુત્ર તે સર્વ લોકો સમક્ષ મૃદુવાણીથી બોલ્યો, આ સર્વ માણસો પોતપોતાના ઘરે ચાલ્યા જાય. હે પિતાજી, મારે જે કંઈ આપને કહેવાનું છે તે આવતીકાલે પ્રભાતમાં કહીશ. રાત્રે વીતી ગયા પછી પ્રભાત થતાં દુંદુભી વાગ્યા, નગારો શબ્દો થયા. સૂત, માગધ અને બંદીજનોએ રાજાની સ્તુતિ કરી. આથી કૌશલેશ્વર જાગ્રત થયા. થોડીવાર પછી કમળના પત્ર જેવા નેત્રોવાળા મહાયશસ્વી રાજપુત્ર સ્નાન કરી મંગળચિહ્નોથી યુક્ત થઈને રાજાના દ્વાર પર આવી ઉપસ્થિત થયો. કંચુકીએ રાજાની પાસે જઈને રાજપુત્રના આગમનના સમાચાર તેમને જણાવ્યા અને કહ્યું કે હે રાજન, આપના દર્શન કરવાની લાલસાથી રાજપુત્ર દ્વાર પર આવીને આપની આજ્ઞા પ્રાપ્ત થવાની અપેક્ષા રાખીને ઊભા છે.